મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ હાઈવે પર પૂઠા ભરેલું કન્ટેનર ડિવાઈડર પર ચડી જતા પલટ્યું। ટ્રાફિકમાં ફસાયેલી કારને અન્ય ટ્રકે ટક્કર મારી। ટ્રેનમાંથી નીચે પટકાયેલા યુવકને વલસાડ સિવિલમાં દાખલ કરાયા બાદ ભાનમાં આવતા જ છઠ્ઠા માળેથી ઝંપલાવ્યો। અરનાલા પાટી ગામે વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરી ફરાર થયેલા 3 આરોપીઓની ધરપકડ। ડુંગરી મોરાફળિયા વિસ્તારમાં એક ઘરમાં ઘૂસેલા ચોરો દાગીના અને રોકડ સાથે પાર્ક કરેલી મોપેડ પણ ઉઠાવી ગયા। હવે સમાચારો જોઈએ વિગતવાર। વલસાડના શુગર ફેક્ટરી ઓવરબ્રિજના ડિવાઈડર પર પૂઠા ભરેલ એક કન્ટેનર ચડી જઈ પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સવાર ચાલકનો બચાવ થયો છે। વલસાડના શુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેની અકસ્માતની ઘટનામાં એક કન્ટેનર નંબર GJ38T4070માં અમદાવાદથી બોક્સના પૂઠા ભરીને ચાલક જાવેદ ખાન મુંબઈ જઈ રહ્યો હતો, ત્યારે વલસાડના શુગર ફેક્ટરીના ઓવરબ્રિજ ચડતાની સાથે જ કન્ટેનરના આગળ ચાલતા એક અજાણ્યા વાહને અચાનક સાઈડે દબાવી દેતા પાછળ ચાલતા કન્ટેનરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કન્ટેનર ઓવરબ્રિજના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને ચડી જતા કન્ટેનર હાઈવેની વચ્ચોવચ પલટી મારી ગયું હતું। અકસ્માતની ઘટના બનતા વાહન ચાલકો તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કન્ટેનર ચાલકને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો। જોકે અકસ્માતમાં કન્ટેનર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઘટના બનતા હાઈવે ઉપર 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જે દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલ એક કાર નંબર GJ05JB6151 મુંબઈ તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવતા ટ્રક નંબર GJ03BW6677ના ચાલકે ટ્રક ઉપરથી કાબુ ગુમાવી દેતા કારને અડફેટે લઈ દૂર સુધી ઘસડીને આગળ ચાલતા એક વાહન પાછળ કારને દબાવી દેતા અકસ્માત સર્જાયો હતો। 2 વાહનો વચ્ચે કાર દબાઈ જતા ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। જોકે આ અકસ્માતમાં કારમાં ભારે નુકસાની સર્જાઈ હતી। શુગર ફેક્ટરી હાઈવે પર થયેલા અકસ્માતની ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાઈવેની વચ્ચોવચ પલટી મારી ગયેલા કન્ટેનરને ક્રેનની મદદથી સાઈડે કરાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરી હતી। આસામનો એક યુવક વાપી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી પડી જતા વલસાડ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં ભાનમાં આવ્યા બાદ છઠ્ઠા માળેથી ઝંપલાવી મૂકતા હોસ્પિટલમાં દોડધામ મચી હતી। વલસાડ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં વાપીથી ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે આસામના રહીશ સુજન ગૌરાંગ બર્મનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો। આ યુવાનને 27 ડિસેમ્બરમાં દાખલ કરાયો હતો, જ્યાં ઇમરજન્સી સારવાર અપાયા બાદ તેને છઠ્ઠા માળે NICU વોર્ડમાં દાખલ કરાયો હતો। બેભાન હાલતમાં હોવાથી સારવાર ચાલી રહી હતી, જે દરમિયાન ગુરુવારે મોડી રાત્રે આ યુવાન હોશમાં આવી ગયો હતો, જેની સારવાર ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક બેડ ઉપરથી ઉઠી ઇલેક્ટ્રિક કેબિનમાં મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી ત્યાં પહોંચી ગયો હતો। ત્યારબાદ સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી પડતું મૂક્યું હતું। આ ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલમાં ભારે દોડધામ મચી ગઈ હતી। હોસ્પિટલનો સ્ટાફ તાત્કાલિક નીચે ધસી જઈ સિટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી। વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો યુવાન સુજન બર્મન મુંબઈથી અમદાવાદ જતી કોઈ પેસેન્જર ટ્રેનમાંથી પડી ગયો હતો, જેને વાપી રેલવે સ્ટેશન ઉપર ઉતારી 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તેને પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયો હતો। ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો। અરનાલા પાટી ગામે વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારીઓ ઉપર ચાકુથી ઘાતક હુમલો કરનારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પારડીના અરનાલા પાટી ગામે વીજ ચેકિંગમાં પહોંચેલી નાનાપોંડા DGVCLની ટીમે વીજ ચોરી પકડ્યા બાદ તેમના પર 3 ઈસમોએ હુમલો કર્યો હતો, જે હુમલો કરનાર 3 આરોપીઓની પારડી પોલીસે ધરપકડ કરી છે। ધરમપુર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સૂચના મુજબ ગત તારીખ 8 ડિસેમ્બર શુક્રવારના રોજ નાનાપોંડા સબ ડિવિઝનના કર્મચારીઓ પારડી તાલુકાના અરનાલા પાટી ગામે વીજ ચેકિંગ માટે ગયા હતા, ત્યારે ઘરમાં વીજ ચોરી ઝડપાઈ હતી, જેથી DGVCLના કર્મચારીઓએ વીજ ચોરીનો કેસ કરવા માટે ઘરના સભ્યો પર લાઇટ બિલની માંગણી કરતા ઘર માલિક ગણાતા 2 ભાઈઓ હેમંત ગોવિંદભાઈ પટેલ ઉંમર વર્ષ 39 અને પ્રદીપ ગોવિંદભાઈ ઉંમર વર્ષ 34 અને અન્ય એક ઈસમ કમલેશભાઈ ઉર્ફે કલ્પેશ નવીન પટેલે ઉશ્કેરાઈ જઈ જુનિયર ઇજનેર હેમંતભાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમને બચાવવા અન્ય જુનિયર ઇજનેર પીના કુકડિયા પડતા તેમના હાથની આંગળીના ભાગે ચપ્પુ વાગ્યું હતું, તો અન્ય ઇજનેરને ગુપ્ત માર વાગ્યો હતો। ત્યારે આ બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ હુમલો કરનાર 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા।
ત્યારે વીજ કર્મચારીઓ પર હુમલો કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. ડુંગરી મોરાફળિયા ગામે એક ઘરમાં રાત્રિ દરમિયાન ચોરટાઓ પ્રવેશી જઈ રોકડ અને દાગીના સાથે મોપેડ પણ ચોરી કરી ગયા હતા. ફૂલ ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે આવી ઠંડીમાં ઘરમાં બેફિકર બની મીઠી નીંદર માણતા લોકોએ ખાસ ચેતવાની જરૂર છે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. પારડીના ડુંગરીનો પરિવાર આ ઠંડીની મોસમમાં ગત રાત્રે મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે ઘરે ચોરો ઘૂસ્યા હતા અને દાગીના, રોકડ રકમ તેમજ પાર્ક કરેલી મોપેડ મળી 1.30 લાખના મત્તાની ચોરી કરી પલાયન થયા છે. પારડી તાલુકાના ડુંગરી મોરાફળિયામાં રહેતા અને ટિફિન સર્વિસનું કામ કરતા મિતુલભાઈ નારણભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ 40 જેઓ ગતરોજ રાતે તેની પત્ની રિદ્ધિ અને દીકરી દ્રષ્ટિ સાથે જમી પરિવાર રાત્રિના ટીવી જોઈ 11 વાગ્યે સૂઈ ગયા હતા. જે બાદ બેખૌફ ચોરોએ તેમના ઘરના બારીની ગ્રીલ ના હોય સ્લાઇડિંગ બારી હોવાથી ચોરોએ આ ઘરને નિશાન બનાવ્યું હતું. પરિવાર ઘરમાં સૂતો હોવા છતાં ચોરોએ બારી ખસેડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં કબાટમાં રાખેલા રોકડા ₹50,000, કાનની બુટ્ટી નંગ 5 કિંમત ₹40,000, વીટી નંગ 4 કિંમત ₹30,000ની ચોરી કરી હતી. જે બાદ તેમના ઘર બહાર મૂકેલી ગેસ્ટ્રો મોપેડ નંબર GJ15BJ 3806ની પણ ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સવારે 6 વાગ્યે ઉઠેલા પરિવારે ઘરનો સરસામાન વિખેર હાલતમાં જોઈ ગભરાટ સાથે ચોંકી ઉઠ્યા હતા અને ચોરી થયાનું જણાતા તેઓએ પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ચોરોએ મિતુલભાઈના મોટા ભાઈ નિમિતભાઈના ઘરમાં પણ પ્રવેશ કર્યો હતો અને સામાન વેરવિખેર કર્યો હતો, પરંતુ કિંમતી ચીજો તેમના હાથે લાગી ન હતી. મારે ત્યાં છે ને ગઈ રાત્રે અમે સૂતા હતા. રાત્રે 11 વાગે અમે મારી વાઈફ અને અમારું ફેમિલી સૂઈ ગયા. પછી રાત્રે ચોર લોકો આવ્યા અને મારા ઘરમાં ચોરી કરી ગયા. અને ચોરી કરી ગયા એમાં અમે લોકો સૂતા હતા તો એમને ખબર ના પડી. ઘરમાંથી જ્વેલરી, સોનું અને રોકડ રકમ લઈ ગયા. એ અમારા ઘરની છે ને 2 બારીઓ ખુલ્લી હતી. એક બાથરૂમની બારી ખુલ્લી હતી અને એક હોલની બારી ખુલ્લી હતી. સવારે જોયું તો અમારા ઘરે છે ને ગ્રીલ વિન્ડો નથી, સ્લાઇડિંગ બારી છે એટલે બારી ખસેડીને એ લોકો બારીનો લોક તોડીને પછી ઘરમાં આવ્યા હતા. સવારે મારા વાઈફ સવારે ઉઠ્યા તો એમણે જોયું કે બધું ઘરમાં વેરવિખેર પડેલું છે કબાટની બાજુમાં. એટલે તરત એમને બૂમ પાડી કે મિતુલ આ તો ઘરમાં કંઈ થઈ ગયું. ત્યારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે ચોરી થઈ છે. ઘરમાંથી મારી વીટીઓ ગઈ સોનાની, પછી મારી વાઈફની બુટ્ટીઓ ગઈ સોનાની, પછી મારી વાઈફની મમ્મીની બુટ્ટીઓ સોનાની ગઈ અને મારી વાઈફે જે બચત રીતે પૈસા રાખ્યા હતા ઘરમાં એ પૈસા બધા ગયા. હા, મારા મોટા ભાઈને ત્યાં ગયા હતા. એ પાછળની સાઈડથી ઉપરથી ચડ્યા હતા અને એમનું કબાટમાંથી ચોરી કરવાની કોશિશ કરી, પણ એમનું એક કબાટની ચાવી એમની પાસે હતી. તો એ ચાવી એમને મળી નહીં એટલે એ લોકોએ બધું ખોડી તો નાખ્યું પણ એમને પૈસા નહીં મળી. એક ખાલી એમનો વોલેટમાંથી ₹200ની ચોરી થઈ. હા, સવારે તરત જ અમે પોલીસને ફોન કરી દીધો 100 નંબર પર અને અમે પોલીસ પર એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારા આરોપીઓ પકડાઈ જાય અને અમારું જલ્દીથી જલ્દી આ ચોરીનું સોલ્યુશન મળી જાય અને અમારી જે રકમ છે કે જે મારું બાઇક ચોરી થયું છે એ અમને પરત મળી જાય. સેલવાસ આંબલી પીપરિયા ખાતે વન વિભાગની ઓફિસમાં નવા વાહન આવતા બંધ પડેલા જૂના વાહનો પાર્ક કરી દેતા અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. સેલવાસ આંબલી પીપરિયા ખાતે આવેલી વન વિભાગની ઓફિસમાં નવા વાહન આવતા બંધ પડેલા જૂના વાહન રોડ પર પાર્ક કરી દેવાય છે. દાદરાનગર હવેલીના સેલવાસ પીપરિયા ખાતે આવેલી વન વિભાગની ઓફિસ પાર્કિંગમાં ઘણા સમયથી જૂના વાહન પાર્ક હતા. ડિપાર્ટમેન્ટ દ્વારા નવા વાહન આવતા જ પાર્કિંગમાં બંધ પડેલ વાહન મુખ્ય માર્ગ પર પાર્ક કરી દેવાયા હતા. ડિપાર્ટમેન્ટમાં નવા વાહન આવે એ ખુશીની વાત છે, પરંતુ જે રીતે મુખ્ય માર્ગ પર વાહનને ઊભા કરી દેવામાં આવ્યા છે એ અન્ય વાહન ચાલકો માટે અડચણરૂપ બની રહ્યા છે. સાથે જ પ્રશાસક દ્વારા નવા બનાવેલ ઓવરબ્રિજની સુંદરતાને પણ બદસુરત બનાવી રહી છે. પટલારાના શ્રી ભીખી માતા મંદિર અને શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરનો 7મો પાટોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. મોટી દમણ પટલારાના શ્રી ભીખી માતા અને શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરનો 7મો પાટોત્સવ ભારે ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આજે મંદિરના પાટોત્સવના કારણે સવારે મંદિરના પટાંગણમાં ધાર્મિક અનુષ્ઠાન રૂપે યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પટલારા ગામમાં પાલખી કાઢવામાં આવી હતી અને પટલારા વિસ્તારના ફળિયા શેરીમાં દેવતાની યાત્રા કાઢવામાં આવી હતી. જે બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં 2,500 થી 3,000 જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે સાંસદ લાલુભાઈ પટેલ, જિગ્નેશ ડાયાભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, મુકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના લાભાર્થે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
ओम श्री गणेशाय। मैं खुश होता हूँ बस आप लोग આ અમારો ભીખી માતાનો 7મો પાટોત્સવ છે પટલારા ગામમાં અને અમે સવારે 8:30 વાગે અમારી પાલખી નીકળી હતી. અમારા પૂરા ગામમાં અમે ફર્યા અને પછી અમે અહીંયા 11:30 પોણા 12 આવી ગયા અને પછી અમારી જે મહાપ્રસાદનું આયોજન છે એ મહાપ્રસાદ ચાલુ કર્યું છે. એ મહાપ્રસાદ અમારું કમસે કમ 2,500-3,000 માણસોનું ટાર્ગેટનું બનાવ્યું છે અને તે જમણ ચાલુ છે અમારું. અને આ યજ્ઞ કરવાનો હેતુ અમારો કે અમારા ગામને સુખ સંપત્તિ, આખા દમણને સુખ સંપત્તિ મળે, એના માટે શાંતિ મળે, એના માટે અમે ચાલુ કરીએ છીએ. અને આ પ્રોગ્રામ દર વર્ષે અમારો ધૂમધામથી આ ડિસેમ્બર મહિનાની અંદર, માગસર મહિનાની અંદર, માગસર વદ તીજની અંદર એના દિવસે કરવામાં આવે છે. એ બધા આખા ગામના સહિયારાથી સંપથી આ કામ અમે ઉપાડીએ છીએ અને સારી રીતે કરીએ છીએ. વાપી નામધા રોડ સ્થિત બાબા રામદેવ મંદિરમાં શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યા કાર્યક્રમનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. વાપી નામધા રોડ સ્થિત બાબા રામદેવ મંદિરમાં શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યા કાર્યક્રમનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લેવા ઉમટી પડશે. શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળ દ્વારા આગામી તારીખ 30 અને 31 ડિસેમ્બર 2023ના રોજ વાપી નામધા રોડ પર આવેલ બાબા રામદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર જ્યોત પ્રજ્વલિત કરી બપોરે સૂરજગઢના નિશાન અને સીગડી યાત્રા વાપી ટાઉન બજાર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરથી નીકળી બાબા રામદેવ મંદિરે પહોંચશે. શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ બપોરે થશે અને ત્યારબાદ રાત્રિના સામૂહિક સુંદરકાંડ પાઠ કરાશે. કાર્યક્રમ દરમિયાન રાત્રિના 7 વાગ્યેથી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. વાપી, ભીલાડ, દમણ, સેલવાસ દ્વારા શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળનું 18મું વર્ષ હોય, જેના ઉપલક્ષમાં વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરાયું છે, જેમાં અંબરીશ કુમાર, શ્યામરત્ન, પપ્પુ શર્મા, સુનિલ શર્મા, રાજેશ શર્મા, જસ્સી સૈની ઉપસ્થિત રહી પોતાની આગવી શૈલીમાં અમૃતવાણી દ્વારા ભક્તોને ભજનનું રસપાન કરાવશે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તજનો આ ભજન સંધ્યાનો લાભ લઈ રહ્યા છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડશેનું આયોજકો જણાવી રહ્યા છે. कि यहाँ पर बाबा का प्रचार होना बहुत जरूरी है, क्योंकि बाबा की जन्मस्थली गुजराती है महिसागर. इन्होंने मिलकर यहाँ पर विशाल रूप का कीर्तन किया और कीर्तन भी वो, उस कीर्तन के अंदर 40-50 हजार की भीड़ होती थी. और जो खाटू श्याम के अंदर लाखों ध्वज चढ़ते हैं, वो ध्वज की परंपरा मेरे परिवार ने चालू की. और वो भी आज से 375 साल पहले मेरा परिवार खंडेला के गांव के अंदर बसता था. और फागुन से 1 महीने पहले मेरे परम श्रद्धेय भगत जी तुलसाराम जी को आदेश मिला कि तेरे को ध्वज चढ़ाना है. और उन्होंने प्रथम ध्वज खाटू श्याम में चढ़ाया. और चढ़ाने के बाद बाबा से प्रार्थना की कि बाबा श्याम, जब तक तेरा मंदिर रहे, जब तक मेरा ध्वज चढ़ता रहे. आज इतनी साल बीत गई, लेकिन बाबा श्याम की कृपा से सूरजगढ़ का ध्वज बारिश के दिन ठीक 11:15 बजे बाबा के शिखर के ऊपर लहराता है, और जिसका नेतृत्व करने का अवसर मेरे को मिल रहा है. जैसे मैंने भजन भी बहुत लिखे हैं. सूरजगढ़ निशान में तू जाकर देख ले, मोर छड़ी को झाड़ो तू लगवा कर देख ले. सूरजगढ़ निशान के नीचे जो भी आया है, खाटू वाले श्याम ने उसका भाग्य जगाया है. यहाँ 30 तारीख को सिद्धनाथ महादेव मंदिर से दोपहर 12:15 बजे से सूरजगढ़ के निशान और सिगड़ी यात्रा निकाली जाएगी. बाजार होते हुए, झंडा चौक होते हुए कस्टम रोड से मंदिर पहुंचेगी. शाम को सुंदरकांड पाठ का आयोजन यहाँ पे किया जाएगा. सभी भक्त यहाँ पधारें. 31 तारीख को 12:15 बजे ज्योत प्रज्वलित होकर बाबा का श्याम नित्य ज्योत पाठ का आयोजन किया जाएगा, जिसमें पाठ वाचक भक्त अम्बरीश जी मुंबई के द्वारा किया जाएगा. उसके बाद में हमारे में देश विदेश से अन्य अन्य स्थान से भजन कलाकार आएंगे, जो बाबा के भजनों के माध्यम से रिझाएंगे. उसमें पप्पू जी शर्मा खाटू वाले हमारे बीच में पधार रहे हैं.
राजेश जी शर्मा सूरजगढ़ दरबार, सुनील ढिंगड़िया सूरजगढ़ दरबार, जस्सी सैनी अलवर राजस्थान और अंतर्राष्ट्रीय नृत्य कलाकार वीरू दोनों भाइयों की जोड़ी नागौर से हमारे बीच में पधारे हैं। शाम को महाप्रसाद का आयोजन सभी श्याम प्रेमियों के माध्यम से यहाँ ये आयोजन किया जा रहा है। श्री खाटू श्याम प्रचार मंडल एक सार्वजनिक संस्था है जो 18 साल से सभी वापी, दमन, सिलवास के सभी भक्तों के सहयोग से प्रोग्राम का आयोजन किया जाता है। मेरा ये सब लोग यहाँ पधारें और अपना सहयोग दें और यहाँ अच्छी तरीके से बाबा का ये 18वां वार्षिक उत्सव मनाया जाए, यही मैं सबको कहना चाहता हूँ। जता पहला फरी एक नजर આજના મુખ્ય સમાચારો પર। વલસાડ હાઈવે પર પૂઠા ભરેલું કન્ટેનર ડિવાઈડર પર ચડી જતા પલટ્યું। ટ્રાફિકમાં ફસાયેલી કારને અન્ય ટ્રકે ટક્કર મારી। ટ્રેનમાંથી નીચે પટકાયેલા યુવકને વલસાડ સિવિલમાં દાખલ કરાયા બાદ ભાનમાં આવતા જ છઠ્ઠા માળેથી ઝંપલાવ્યો। અરનાલા પાટી ગામે વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરી ફરાર થયેલા 3 આરોપીઓની ધરપકડ। ડુંગરી મોરાફળિયા વિસ્તારમાં એક ઘરમાં ઘૂસેલા ચોરો દાગીના અને રોકડ સાથે પાર્ક કરેલી મોપેડ પણ ઉઠાવી ગયા। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।